હલો ફ્રેન્ડ્સ, તો વધી રહ્યા છીએ આપણે આગળના પ્રશ્નો તરફ. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં માનવું કે અનુસરવું એટલે શું? એને ધાર્મિકતા કહેવાય. એને શું કહેવાય ભાઈ? ધાર્મિકતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત કેવું રાજ્ય છે? ભારત કેવો દેશ છે? આમ તો ઇન શોર્ટ એવું હોવું જોઈએ, પણ કાંઈ વાંધો નહીં. તો ભાઈ ભારત તમે જાણો છો ભાઈ કેવો દેશ છે? તો બિન સાંપ્રદાયિક દેશ છે. ફરજિયાત કોઈ ધર્મનું પાલન કરાવવા માટે ભારત માનતો જ નથી ભાઈ, બરાબર. એટલે બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતમાં કઈ પ્રજા બહુમતીમાં છે? તો ભારતમાં અત્યારે તો હિન્દુઓ જ બહુમતીમાં છે. ભારતમાં સૌથી મોટો લઘુમતી સમુદાય કયો છે? તો લઘુમતી સમુદાયમાં મિત્રો મુસ્લિમ સમુદાય આવે છે, અને જે સૌથી મોટો સમુદાય છે લઘુમતીઓની દ્રષ્ટિએ. કેવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ? તો સાંપ્રદાયિક, જે ધર્મ આધારિત હોય, સાંપ્રદાયિક હોય એવા રાજકીય પક્ષોને માન્યતા ન આપવી જોઈએ. ભારતની સામાજિક સંરચનાની સાથે સંકળાયેલી વાત છે. ચાલો આપણે એને સોલ્વ કરીએ. તો ભારતની સંરચનાની વાત કરતા હતા, કઈ બાબત ઉપર આધારિત છે? યાદ રાખજો ભાઈ, ભારતની જે સંરચના છે ને ભાઈ, બરાબર, એ નીચેનામાંથી કઈ બાબત ઉપર આધારિત છે? તો જ્ઞાતિવાદ ઉપર આધારિત છે. એવું પાઠ્યપુસ્તકમાં આપ્યું હશે તો જ આપણે આવો જવાબ બનતો હશે. પ્રાચીન ભારતની સામાજિક સંરચના શેના ઉપર આધારિત હતી? તો સાતમામાં સાચો જવાબ આવે વર્ણ વ્યવસ્થા ઉપર આધારિત હતી. વર્ણ વ્યવસ્થા. ભારતના દુર્ગમ જંગલો અને પહાડી પ્રદેશોમાં કઈ જાતિઓ વસવાટ કરે છે? તો ન્યા સાચો જવાબ આવે ભાઈ અનુસૂચિત જનજાતિઓ, જેને આપણે આદિવાસી સમુદાય તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની લઘુમતીઓની સંકલ્પના કરતા ખાલી જગ્યા છે. ઓપ્શન આવે ભાઈ ભિન્ન છે. જો ભિન્ન ભિન્ન જોવા મળે, અલગ અલગ જોવા મળે ભાઈ, એની વાત છે. ભારતની એકતા અને અખંડિતતા સામેના પડકારો પૈકી એક પડકાર છે. કયો પડકાર? તો 10મામાં સાચો જવાબ આવે સાંપ્રદાયિકતા. બરાબર, સાંપ્રદાયિકતા સાચો જવાબ આવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે આપણો ભારત દેશ. સરકારી સહાય લેતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં નીચેના પૈકી કયું શિક્ષણ આપી શકાતું નથી? તો ત્યાં તમારે ધાર્મિક શિક્ષણ ન આપી શકાય. ધર્મને લગતું શિક્ષણ આપી શકાય નહીં. ચાલો આગળ વધીએ. રાજ્ય સરકાર ભારતીય લઘુમતીઓના બાળકોને પ્રાથમિક કક્ષાનું શિક્ષણ ખાલી જગ્યામાં મળે એવી સુવિધા કરે છે. તો 13મા પ્રશ્નમાં સાચો જવાબ આવે ભાઈ માતૃભાષામાં. બરાબર, માતૃભાષામાં. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો ઉલ્લેખ સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી કોના આદેશ દ્વારા કરવામાં આવે છે? તો 14માં મિત્રો સાચો જવાબ આવે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાજ્યપાલ. બંધારણની કલમ 341ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓ કઈ જાતિઓ કહેવાય? તો 15મા પ્રશ્નમાં સાચો જવાબ આવે છે અનુસૂચિત જનજાતિઓ. બરાબર. બંધારણની કલમ 342ની અનુસૂચિમાં સમાવિષ્ટ જાતિઓને કઈ જાતિઓ કહેવાય? તો એને કહેવાય અનુસૂચિત જનજાતિઓ. બરાબર. અનુસૂચિત 341 અને અનુસૂચિત 342માં જાતિની યાદી કોણ નક્કી કરે? તો એ નક્કી કરે છે રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ. બંધારણની કઈ કલમ અનુસૂચિત જાતિઓની ઓળખ આપે છે? તો 18મા પ્રશ્નમાં મિત્રો તમારો સાચો જવાબ આવે 341. બંધારણની કઈ કલમ અનુસૂચિત જનજાતિઓની ઓળખ આપે છે? 19માં સાચો જવાબ આવે 342. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતોને આધાર ગણવામાં આવે? તો એમાં સાચો જવાબ આવે અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ રાખી શકે નહીં? તો 21માં મિત્રો સાચો જવાબ આવે 15. બરાબર, કોઈ પણ રાજ્ય અથવા કોઈ પણ એવું વસ્તુ કે જેમાં ભેદભાવ હોય તેમાં ભેદભાવ કરવો જોઈએ નહીં, આવું આર્ટિકલ 15 કે છે. એમાં પેટા કલમો ઘણી બધી છે. સામાજિક આર્થિક સંસાધનોથી વંચિત ભિન્ન જીવનશૈલી ધરાવતા શૈક્ષણિક રીતે પછાત લોકોને કયા નામે ઓળખવામાં આવે છે? તો 22મા પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે અનુસૂચિત જનજાતિ કહેવાય એને.
આગળ વધીએ. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનું જતન કરવાનો અધિકાર મળેલ છે? તો એમાં સાચો જવાબ આવે 29. બરાબર, અનુચ્છેદ 29ની વાત છે. બંધારણનો કયો આર્ટિકલ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ ને સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણ સામે રક્ષણ આપે છે? તો 24માં સાચો જવાબ આવે 46. બરાબર, 46. બંધારણના કયા આર્ટિકલ દ્વારા રાજ્ય હસ્તકની નોકરીઓમાં અનામતની જોગવાઈ કરવામાં આવી છે? તો અનામતની જોગવાઈ 16(4)માં. બરાબર, 16મી અનુસૂચિ, બરાબર, 16મી જે આર્ટિકલ છે, 16મી જે મતલબ કે કલમ છે, અથવા તમે જાણો છો એ પ્રમાણે ભાઈ, બરાબર, એને તમે જે કલમ કહો છો એ પ્રમાણે 16(4)માં આ વાત કરવામાં આવેલી છે, આર્ટિકલમાં વાત કરવામાં આવેલી છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? તો 26માં પ્રશ્ન મિત્રો સાચો જવાબ આવે, તમારો સાચો જવાબ બેનો સરવાળો કરીને કીધું છે, બરાબર, તો 15% સાચો જવાબ બને છે ભાઈ. ચાલો આગળ વધીએ. દરેક રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? 27માં પ્રશ્નમાં સાચો જવાબ આવે 7.5%. 7.5%. કેન્દ્રના કયા સંસદ ગૃહમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી નથી? 28માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે રાજ્યસભા. બરાબર, બાકી બધે અનામત હશે ભાઈ. નબળા વર્ગોમાં સામાજિક પરિવર્તન, ઉદ્ધાર, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરનારને કયા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે? તો એમાં તમારો સાચો જવાબ આવે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી? આર્ટિકલ 17, અસ્પૃશ્યતા નાબૂદી. પછાત જાતિઓ માટે શેની સ્થાપના કરવામાં આવી છે? તો 31માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે રાષ્ટ્રીય આયોગોની સ્થાપના કરવામાં આવી છે. બંધારણનો કયો આર્ટિકલ રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતમાં ખાસ કાયદા કરવાનો અધિકાર આપે છે, બનાવવાનો અધિકાર આપે છે? તો એમાં મિત્રો તમારો સાચો જવાબ આવે છે 19(5). બરાબર, આર્ટિકલ કયો, કલમ કયો, તો 19(5) એ તમારો સાચો જવાબ બને છે. દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવામાં આવી છે? તો જો અનુસૂચિત જાતિ આવે ને ભાઈ, અનુસૂચિત જાતિ, તો 33માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ યાદ રાખી લેવાનો, 15% એના માટે હોય. અને અનુસૂચિત જનજાતિ આવે તો 7.5%. બરાબર, 7.5%. કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે? તો 34માં પ્રશ્નમાં સાચો જવાબ આવે આતંકવાદની સમસ્યા અત્યારે વૈશ્વિક સમસ્યા છે. કયા લોકો માનવ અધિકારમાં માનતા નથી? તો 35માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે છે ભાઈ બી ઓપ્શન, આતંકવાદીઓ માનવ અધિકારમાં માનતા જ ન ભાઈ. પોતાની સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી પ્રવૃત્તિ તે ખાલી જગ્યા છે. તો 36માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ આવે ભાઈ બળવાખોરી. બરાબર, બળવાખોરી. ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરી ઉત્તેજિત રાખનાર એક પરિબળ નથી, તે કયું? તો એમાં આવે મિત્રો સરકારનો સહયોગ. બરાબર, સહકારનો સહયોગ, બાકી બધા પરિબળો છે. ભારતના કયા રાજ્યમાં બળવાખોરી નથી ચાલતી? તો ઓપ્શન આપ્યા છે, એમાં સાચો જવાબ આવે આપણા ગુજરાતમાં બળવાખોરી એટલી બધી જોવા મળતી નથી. NLFT અને ATTF નામના બળવાખોર સંગઠનો કયા રાજ્યમાં છે? તો એ મિત્રો ત્રિપુરામાં જોવા મળે, તમને ત્રિપુરામાં જોવા મળે. ચીનમાં કોના નેતૃત્વ નીચે થયેલી ક્રાંતિથી પ્રેરાઈને નક્સલવાદીઓએ બળવાખોરી, બરાબર, બળવાખોર પ્રવૃત્તિ હાથ ધરી? તો 40માં પ્રશ્નમાં સાચો જવાબ આવે માઓ ત્સે-તુંગના. એ ઓપ્શન, માઓ ત્સે-તુંગના. બરાબર, એ સાચો જવાબ આવે છે. ભારતમાં નક્સલવાદી પ્રવૃત્તિ કઈ સાલમાં શરૂ થઈ? તો 41માં પ્રશ્નમાં સાચો જવાબ આવે છે 1967. 1967. ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? તો 42માં પ્રશ્નમાં સાચો જવાબ આવે પશ્ચિમ બંગાળ. આતંકવાદ
સમાજને કઈ રીતે કઈ તરફ દોરી જાય છે? તો આતંકવાદ ભાઈ સ્વાભાવિક છે, સમાજને વિઘટન તરફ દોરી જાય છે. નક્સલબારી વિસ્તાર કયા રાજ્યમાં આવેલ છે? તો 44માં તમારો સાચો જવાબ આવે પશ્ચિમ બંગાળ, બંગાળ. કઈ સાલ પછી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે? તો 45માં પ્રશ્નમાં સાચો જવાબ આવે 1988. બરાબર, 1988. ચાલો હજી આગળ વધીએ, આપણી પાસે પ્રશ્નો છે જ. આતંકવાદીની તાત્કાલિક અસર જે તે પ્રદેશની કઈ વ્યવસ્થા પર પડે છે? તો 46માં સાચો જવાબ આવે આર્થિક વ્યવસ્થા ઉપર પડે. ભારતનું કયું રાજ્ય આતંકવાદનો સૌથી વધારે ભોગ બની રહ્યું છે? તો એમાં આવે ભાઈ JNK, જમ્મુ કાશ્મીરની વાત છે. હજારો પંડિતો, બરાબર, હજારો પંડિત કુટુંબો પોતાનું કયું વતન છોડીને શરણાર્થી તરીકે બહાર જીવી રહ્યા છે? તો એમાં સાચો જવાબ આવે કાશ્મીરને છોડીને તેઓ ચલાવ્યા ભાઈ. NLFT ત્રિપુરા, તો ઉલ્ફા માટે શું? તો 49માં સાચો જવાબ આવે અસમ. બરાબર, અસમ. નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને તમારે ઉત્તર લખવાનું છે. તો 50માં સાચો જવાબ આવે છે બળવાખોરી એ આતંકવાદ કરતાં વધુ વિસ્તૃત છે, એટલે કે એ ઓપ્શન. નીચેના વિધાનોમાં એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખવાનું છે. 51માં સાચો જવાબ આવે આતંકવાદ એ રાષ્ટ્રીય સમસ્યા છે, આંતરરાષ્ટ્રીય સમસ્યા છે, રાષ્ટ્રીય નહીં. નીચેના વિધાનોમાંથી એક વિધાન ખરું નથી તે શોધીને ઉત્તર લખવાનું છે. તો 52માં સાચો જવાબ આવે છે આતંકવાદના લીધે સાંપ્રદાયિક ઝઘડાઓ વારંવાર થાય છે. તો અહીંયા તમારો સાચો જવાબ એ ઓપ્શન જ બને છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને લખવાનું છે. સીધો જવાબ લઈશું આપણે. 53માં પ્રશ્નમાં સાચો જવાબ આવે BLTF નાગાલેન્ડ. આ ખોટું છે ભાઈ, બાકીના સાચા છે. નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે તમારે શોધીને લખવાનું છે. તો 54માં પ્રશ્નમાં તમારો સાચો જવાબ બને છે એ ઓપ્શન. બાકીના બધા જોડકા સાચા છે ભાઈ, યાદ રાખજો. બરાબર, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધીને તમારે લખવાનું છે, ઉત્તર આપવાનું છે. તો 55માં પ્રશ્નમાં NSCN બોડોલેન્ડ આ ખોટું છે. બરાબર, આ ખોટું છે, ખરું નથી ભાઈ, ખોટું છે. એટલે નીચેનામાંથી એક જોડકું ખરું નથી એટલે કે ખોટું છે, તો એ ગોતીને લખવાનું છે. 56માં સાચો જવાબ આવે KFNF જે અરુણા પ્રદેશ આવું આપ્યું એટલે આ ખોટું છે. બરાબર, આ ખોટું છે. ચાલો, ભારત એક ખાલી જગ્યા ધર્મી દેશ છે. તો ભારત કેવો ધર્મ પાળતો દેશ છે? બહુધર્મી દેશ આવે. અહીંયા હિન્દુ લખી નહીં નાખવાનું, બહુધર્મી દેશ આવે. લઘુમતી વર્ગોના કલ્યાણ તેમજ વિકાસ માટે કયા પંચની સ્થાપના કરવામાં આવી? તો 58માં સાચો જવાબ આવે રાષ્ટ્રીય લઘુમતી પંચ. આતંકવાદ કયા પ્રકારની સમસ્યા છે? તો આતંકવાદ છે ને એ વૈશ્વિક સમસ્યા છે ભાઈ. નીચે આપેલા ભારતના કેટલાક રાજ્યો પૈકી એક રાજ્ય આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ, ઘૂસણખોરી વગેરે સમસ્યાઓથી પ્રભાવિત નથી તે જણાવો. અને એ છે આપણું ગુજરાત ભાઈ. બરાબર, આપણે ગુજરાતમાં શાંતિ છે ભાઈ. લઘુમતી પંચની સ્થાપનાના હેતુઓમાં કયો એક હેતુ ન હતો? તો 61માં સાચો જવાબ આવે રોજગારીનો. બાકી બધા હેતુ હતા પણ રોજગારીનો હેતુ ન હતો. નીચેનામાંથી કયા એક ઉગ્રવાદી સંગઠને અસમ રાજ્ય સાથે સંબંધ નથી? તો એટલે કે એ અસમનું નથી. તો અહીંયા આવે MCC. બાકી બધા અસમ હારે લેવા દેવા ધરાવે છે ભાઈ. બરાબર, ચાલો આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો. બંધારણે આપેલા અધિકાર મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી કોણ જાહેર કરે? તો એ જાહેર કરે ભારતના રાષ્ટ્રપ્રમુખ. ભારતના રાષ્ટ્રપ્રમુખ. નીચે જણાવેલ પૈકી કયું લક્ષણ આતંકવાદનું નથી? ઓપ્શન તપાસવાના. ઓપ્શન 64માં તમારો સાચો જવાબ આવે છે C ઓપ્શન. અહિંસક આંદોલન કરી સરકારને મુશ્કેલીમાં મૂકવી. અહિંસક નહીં ભાઈ, હિંસક આંદોલન કરે આતંકવાદીઓ. બરાબર ને? હાલો, એ ખોટું હતું. કઈ વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે, જેનો અનુભવ આપણે 1947માં થયો અને આપણો દેશ વિભાજિત થયો? તો તમે જાણો છો ભાઈ. બરાબર, 65માં સાચો જવાબ આવે સાંપ્રદાયિકતા, વર્ગવાદ, સાંપ્રદાયિકતા. ભૌગોલિક એકલતા, સામાન્ય સમાજથી અલગ સામાજિક જીવન, ભિન્ન સંસ્કૃતિ, આર્થિક અને શૈક્ષણિક પછાતપણું, આ બધી બાબતો કયા લોકોને લાગુ પડે છે? તો 66માં સાચો જવાબ આવે
અનુસૂચિત જનજાતિના લોકોને. નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે? તો આતંકવાદની જે સમસ્યા છે ને એ વૈશ્વિક સમસ્યા છે, ખાસ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે જોડકા જોડવાના છે, તો સીધા જવાબ લઈએ ભાઈ. 68માંનું જોડકાનો સાચો જવાબ ત્રિપુરા છે ને, ત્રિપુરા ATTF. મણિપુર છે ને, મણિપુર બરાબર, એ આવે KNF. નાગાલેન્ડ એ આવે BNSCN બરાબર, એટલે કે બી. અને અસમ આવે ઉલ્ફા બરાબર. આ જોડકું યાદ રાખજો, પાઠ્યપુસ્તકનું છે. હાલો 69નું જોડકું જોડીએ, પાછું પાઠ્યપુસ્તકનું જ છે. અસમ યાદ રાખવાનું UMF બરાબર. ચાલો ત્રિપુરા, તો ત્રિપુરામાં તમારે યાદ રાખવાનું TUJS. મણિપુરમાં તમારે યાદ રાખવાનું છે KNA. અને નાગાલેન્ડ માટે તો તમારો સાચો જવાબ બની ગયો છે ભાઈ NSCN બરાબર. 69માં સાચો જવાબ ડી ઓપ્શન બને છે. ચાલો આગળ વધીએ. પાછું જોડકું, સીધા જોડકા જોડશું આપણે વાત કરીએ પ્રમાણે. હાલો નાગાલેન્ડ, તો નાગાલેન્ડ માટે મિત્રો તમારે યાદ રાખવાનું NSCN. અસમ માટે તમારે યાદ રાખવાનું NDFB. ત્રિપુરા માટે તમારે યાદ રાખવાનું NLFT. અને મણિપુર માટે યાદ રાખવાનું KNF. હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો.